જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને જ્ઞાનમૂર્તિ શ્રી જીતેન્દ્રબીરદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર કડી નવનિર્માણ રજત મહોત્સવના ઉપક્રમે આ સુંદર મજાનું દર્શન પ્રદર્શનનું આયોજન પૂજનીય સંતો દ્વારા કરવામાં આવ્યું છે. તો આવો આપણે સૌ સાથે મળી આ દર્શન પ્રદર્શનનો લાભ લઈએ. खुशियों में जिंदगानी श्री जी की मेहरबानी तेरी मूर्ति है सुहानी करती हमें दीवानी खुशियों में जिंदगानी श्री जी की मेहरबानी भगवन देते दर्शन ओ भगवन कहे मेरा मन मेरे संग सदा रहना इस दिल का है ये कहना मेरे संग सदा रहना इस दिल का है ये कहना तेरी मूर्ति है सुहानी करती हमें दीवानी खुशी. જય સ્વામિનારાયણ ભક્તો, આ સુંદર દર્શન પ્રદર્શનનું આયોજન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને કડી શ્રી સ્વામિનારાયણ મંદિર નવનિર્માણ રજત મહોત્સવના ઉપક્રમે કરેલ છે. તો તેની દિવ્યતા શિક્ષાપત્રીથી છે. તો આપણે સૌ શિક્ષાપત્રી એ ભગવાનનું સ્વરૂપ છે. તો ચાલો ભક્તો, આપણે આ સુંદર દર્શન પ્રદર્શનનું શુભ શરૂઆત શિક્ષાપત્રીના પૂજન અર્ચનથી કરીએ. જય સ્વામિનારાયણ. करती हमें दीवानी खुशियों में जिंदगानी. જય સ્વામિનારાયણ ભક્તો, કડી સ્વામિનારાયણ મંદિરમાં આ ભવ્ય દર્શન પ્રદર્શનનું જે આયોજન થયું છે તેમાં આપ જે પ્રદર્શન ખંડ નિહાળી રહ્યા છો તે પ્રદર્શન ખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દ્વિતીય વારસદાર સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કડીના ભક્તો ઉપર અપાર દયા કરી. તેમને ગોપાલલાલભાઈ સુબાને પ્રેરણા કરી અને કડીમાં મંદિર બનાવવા માટે જમીન સંપાદન માટે પ્રેરણા કરી. ત્યારે ગોપાલલાલજીભાઈ સુબાએ કહ્યું કે મારો સુબાગીરીમાં નંબર તો 9મો છે. ત્યારે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું તો આપને સુબાગીરી મળે તો? ત્યારે ગોપાલલાલજીભાઈ સુબાએ કહ્યું મને સુબાગીરી મળે કે ન મળે, પણ આપે જેમ પ્રેરણા કરી તે પ્રમાણે આપણે અહીંયા જમીન અને મંદિર તો બનાવીશું જ. એમ કહી કડીમાં સંવંત 1948 ઈસવીસન 1892ના અષાઢ સુધી બીજના દિવસે આ મંદિરનું જે આપ નિહાળી રહ્યા છો તેનું નિર્માણ કર્યું, જેમાં સહજાનંદ સ્વામીના મૂર્તિ અહીંયા પધરાવવામાં આવ્યા હતા. જય સ્વા. એ સ્વામિનારાયણ ગાદી છે એ સ્વામિનારાયણ ગાદી છે જ્યાં શ્રી હરિ સ્વયં બિરાજે છે. જય શ્રી સ્વામિનારાયણ. આ તમે નિહાળી રહ્યા છો તેમાં શિક્ષાપત્રી લખતા શ્રીજી મહારાજના દર્શન થાય છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા અને જીવોને ભક્તિની સાથે સાથે પોતાને કેવી રીતે આચરણ કરવું અને કેવી રીતે વર્તવું તે પણ શીખવ્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો
જે કોઈ એવું શાસ્ત્ર રચાય જેથી જીવ આ લોકમાં પણ સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય. ત્યારે એમણે 350થી વધુ શાસ્ત્રોનો સાર કાઢી શિક્ષાપત્રીનું લેખન વડતાલમાં મીડી પર બેઠા બેઠા કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત 1882 મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી પૂર્ણ કરી. તેને આ ચાલુ વર્ષે 200 વર્ષ પૂરા થયા છે. જય શ્રી સ્વામિનારાયણ. હે જોયા જોયા શ્રી હરિ, એને જોઈ થઈ ઘેલી. હે જોયા જોયા શ્રી હરિ, એને જોઈ થઈ ઘેલી. ચડી મસ્તી હરિની મારા દિલમાં, ચડી મસ્તી હરિની મારા દિલમાં. હું તો રાચું સદા. જય સ્વામિનારાયણ. નવધા ભક્તિમાં સૌથી સર્વશ્રેષ્ઠ ભગવાને અહીંયા આપણને સંતો અને હરિભક્તો કીર્તન ભક્તિમાં રસ તરબોળ જોવા મળી રહ્યા છે અને મહારાજને પ્રસન્ન કરી રહ્યા છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે અમારા ભક્તોએ નિત્ય સાયંકાળે મંદિરે જઈને ઊંચા સ્વરે ભગવાનના નામનું કીર્તન કરવું. તો અહીંયા સંતો અને હરિભક્તો ભગવાનનું કીર્તન કરતા દર્શન આપી રહ્યા છે. જય સ્વામી. શ્રાવણ મહિનો ચાલતો હોય અને ઝરમર વરસાદથી સરોવર પાણીથી છલોછલ ભરાયેલા હોય. વન ઉપવનમાં વેલીઓ લીલી છમ બનીને ખીલી હોય ત્યારે સંતો અને ભક્તો વન ઉપવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઝૂલા ઝૂલાવતા હોય એવા દિવ્ય દર્શન કરો. ધન્ય બનો, સહુ ધન્ય બનો. અને હા, જુઓ, આ નૌકામાં જેમ ભગવાન સુકાની બન્યા છે એ દરિયા પાર કરે છે, તેમ આપણા જીવનમાં પણ જો ભગવાન મુખ્ય રાખ્યા હોય તો ભવસાગરમાં આપણી નૌકા પાર થઈ જાય. જય શ્રી સ્વામિનારાયણ. સમજવા જેવી છે જે શ્રી હરિને દિલ ભાવે છે. એ સ્વામિનારાયણ ગાદી છે. દર્શન પ્રદર્શનનો લાભ લેવા પધારેલા તમામ ભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. પ્રદર્શનના આ ખંડમાં આપણે સૌરાષ્ટ્રના પંચતિથિમાંનું એક તીર્થ એવું પંચાળા, જેમાં મહારાજે મહારાસ રચ્યો હતો, તેનું આબેહૂબ દ્રશ્ય અહીંયા આપણને પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. સંવંત 1877ની ફાગણી પૂનમના રોજ જેટલા સંતો તેટલા મહારાજે રૂપ ધારણ કરી 9 વર્તુળમાં રાસ રમ્યા હતા, જેમાં માંગરોળથી 18 ગાડા ગુલાલ અને કેસુડાના રંગની રેલમ સેલ કરી ફૂલડોળોત્સવ કર્યો હતો. આ પ્રસંગ ઉપરથી વિહારીલાલજી મહારાજે કીર્તનની રચના કરી. જુઓ જુઓ સાહેલીઓ આજ રસિયો રાસ રમે, પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. તો હવે આપણે આગળના પ્રદર્શનનો લાભ લેવા આગળ વધીશું. જય શ્રી સ્વામિનારાયણ. આ કલાત્મક હિંડોળા એટલે કે આ ડ્રાયફ્રૂટના હિંડોળાના દર્શનનો આપણે સૌ લાભ લઈ રહ્યા છો. જે સાંખ્યોગી બા અને બહેનોએ ખૂબ મહેનત અને આત્મસમર્પણ ભાવથી તૈયાર કર્યા છે, તે હિંડોળા દર્શનનો આપણે સૌ લાભ. જય સ્વામિનારાયણ ભક્તો. આજથી આશરે 250 વર્ષ પહેલાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને રાજી કરવા 12 બારણાનો ઈંડોળો બનાવ્યો હતો. ભુજ મંદિરના રજત મહોત્સવ પ્રસંગે તેવો જ ઈંડોળો અખિલેશ્વર સ્વામીએ બનાવ્યો હતો. ત્યાંની સ્મૃતિ રૂપે
કડીના સંતો તથા ભક્તોએ આ 12 બારણાનો હિંડોળો બનાવ્યો છે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આવી સ્મૃતિ અંત સમયે યાદ આવી જાય તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. માટે આ 12 બારણાના હિંડોળાના દર્શન કરીને આપણે સર્વે ભક્તો ધન્ય બનીએ. જય સ્વામિનારાયણ. પ્રેમી કરીને જમીને પ્રીતમ દિવ્ય પ્રસાદી આપતા હે જોયા જોયા શ્રી હરિ એને જોઈ થઈ ગઈ. જય સ્વામિનારાયણ. આવો ભક્તો, આપ નિહાળી રહ્યા છો ઘનશ્યામ બાળનગરી, જેમાં દરબારગઢ, રાસોત્સવ અને રંગોત્સવ. દરબારગઢમાં રાસોત્સવ, જેમાં ઘનશ્યામ મહાપ્રભુજીએ બાળ સ્વરૂપ ધારણ કરી નાના નાના બાળકો સાથે રાસ રમી ખૂબ આનંદ કિલ્લોલ કર્યો. ને રંગોત્સવમાં અબીલ ગુલાલની શેડો ઉડાડી ખૂબ મજા કરાવી. આપ નિહાળી રહ્યા છો અક્ષરધામ એક્સપ્રેસ ટ્રેન, એરપોર્ટ અને નાની મોટી કાર ગાડીઓ. જે ભક્તોનો જેવો સંકલ્પ હશે તેને તે સંકલ્પ પૂરો કરાવી મહારાજ અંતકાળમાં અક્ષરધામમાં લઈ જશે. હવે આગળનું પ્રદર્શન નિહાળવા લક્ષ્મણ ઝૂલા તરફ આપ પ્રયાણ કરી શકો છો. જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી સ્વયં વચનામૃતમાં વાત સ્વમુખે સુણાવે છે. ઓ, દિવ્ય તેજ સમૂહના મધ્ય વિશે સિંહાસન એક સોહાવે છે. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી નીલકંઠોડી મહારાજે બાલ્યાવસ્થામાં 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી 12,000 કિલોમીટરથી વધારે પદયાત્રા દ્વારા વન વિચરણ કર્યું. શ્રી નીલકંઠોડી મહારાજનો વન વિચરણનો હેતુ અસંખ્ય જીવોનું કલ્યાણ કરવું, જૂના તીર્થો સજીવન કરવા, નવા તીર્થોનું સર્જન કરવું, તપ કરતા તપસ્વીઓને તપનું ફળ આપવા. આ વન વિચરણ દ્વારા નીલકંઠોડી મહારાજે 4 ધામ યાત્રા, મુક્તિધામ, પુલાશ્રમ અને હિમાલય પર તપ કરતા શ્રી નીલકંઠોણી મહારાજના દર્શનનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. જય શ્રી સ્વામિનારાયણ. દિલની જાણે રે, દિલની જાણે રે ડોલરીઓ, દિલની જાણે રે ડોલરીઓ, દિલની જાણે રે એમાં મારા ચિત્તને તાણે રે, એમાં મારા ચિત્તને તાણે. જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌએ જે દર્શન પ્રદર્શનમાં લાભ લીધો તેમ આ પણ એક લાભ છે, જેમાં આપ સૌ મળીને શ્રી નીલકંઠવર્ણી મહારાજને અભિષેક કરાવીશું. જય શ્રી સ્વામિનારાયણ. ઓ અવલ્યકરંતો આવે આનંદકારી રે, આવે આનંદકારી રે. મંદિર મારે શ્યામ પધારે સાંજને તાણે રે, સાંજને તાણે રે. ઓ મીઠી બોલે મુખથી વાણી મગન થઈને રે. જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તથા શ્રી સ્વામિનારાયણ ગાડી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર
કડી રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આ દર્શન પ્રદર્શનનું આયોજન કડીના સંતો, ભાઈઓ, બહેનો, ભક્તોએ સર્વે મળી ખૂબ જહેમત ઉઠાવી અને આ આયોજન કર્યું છે. એમાં ભગવાનને 12 બારણે હિંડોળા ઝૂલતા દર્શન કરાયા છે. હિંડોળામાં અલગ અલગ વિવિધ પ્રકારના હિંડોળામાં દર્શન કરતા તથા ભગવાનને રાસ રમાડતા, અક્ષરધામની સભાના દર્શન તથા ભગવાન પુલાશ્રમમાં જે તપ કરતા હતા, જે ત્યાં જઈ ના શકે, અહીંયા બેઠા પુલાશ્રમના ભગવાનના દર્શન કરી શકે, હિમાલય પર્વત પર ભગવાન જે તપ કરતા હતા એના દર્શન કરી શકે, મુક્તિધામના દર્શન કરી શકે, એના માટે બધાને અહીંયા ઘર બેઠા દર્શન થાય તથા ભગવાન બધા સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત બધા સંતો ભક્તો સાથે રંગોત્સવ કરે છે, એના દર્શનનો લાભ લઈ શકે અને ભગવાનને જ્યારે અંત સમય આવે ત્યારે અક્ષરધામમાં જવા માટે ભગવાન કેવી રીતના ભક્તોને તેડવા આવે છે, ગાડી લઈને, વિમાન લઈને અક્ષરધામમાં લઈ જાય છે, એના આમ પ્રગટ અને પ્રત્યક્ષ દર્શન થાય, તેનો તાદ્રશ અનુભવ થાય એવા દર્શન પ્રદર્શનના અહીંના સંતો ભક્તોએ ખૂબ જહેમત ઉઠાવી અને આપણને લાભ આપણને આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કડીના સંતો, ભક્તો, ભાઈઓ, બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આપણને લાભ મળ્યો અને સાક્ષાત અક્ષરધામમાં બેઠા છે એવા આપણને સાક્ષાત દર્શનનો અનુભવ કરાવ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આ કડી મંદિરમાં ગંજ બજારમાં આપણે જોયું આ એક આબેહૂબ અહીંયા પ્રદર્શન બનાવ્યું છે. છેક અમે મણિનગરથી અહીંયા આગળ સ્પેશિયલ આ પ્રદર્શન જોવા માટે આવ્યા છે. પ્રદર્શનમાં તમે જુઓ કે જે નાની નાની આ ખાલી જગ્યામાં તમે એટલું મોટું પ્રદર્શન લાગે કે તમને અહીંયા આગળ બંધ થઈ જાય. પુલાશ્રમ છે, અહીંયા આગળ મુક્તિધામ છે, 12 હિંડોળા છે, અહીંયા આગળ વન વિચરણના દર્શન થાય છે. સંતોએ જે મહેનત કરી છે અહીંયા આગળ અને આપણે આપણા રંગોત્સવ ભગવાનનો દરબારગઢમાં રંગોત્સવ અહીંયા આગળ બનાવ્યો છે. આબેહૂબ અહીંયા આગળ પ્રદર્શન બનાવ્યું છે. આપણને એમ થઈ જાય કે આ સંતોએ જે મહેનત કરી છે એ ખૂબ ખૂબ આ 12 હિંડોળા અહીંયા આગળ ઘનશ્યામ મહારાજના બનાવ્યા છે. ભગવાન વખતે જે સ્વામીએ બનાવ્યા હતા એવા અહીંયા સંતોએ પણ બનાવ્યા છે અને ખૂબ સરસ અહીંયા પ્રદર્શન છે. અહીંયા લાભ લેવા જેવું છે. દરેક ભક્તોને અહીંયા આગળ વિનંતી છે કે ભાઈ અહીંયા આગળ લાભ લેવો અને જુઓ સંતોની કારીગરી. જય સ્વામિનારાયણ. ચૂકતા નહીં. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને આચાર્ય શ્રી પરમ પૂજ્ય સ્વામીજી મહારાજની પ્રેરણાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તથા સ્વામિનારાયણ મંદિર કડી નવનિર્મિત રજત મહોત્સવ ઉપક્રમે અહીંયા સરસ મજાનું એક પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર છે અને આજે અમે એનો લાભ લીધો છે અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ આવ્યો છે. નાની નાની ઝીણવટવાળું કામ અહીંયા કરવામાં આવ્યું છે અને આપ અહીંયા જોઈ શકો છો પાછળ અહીંયાથી આખું એન્ટ્રન્સ છે. આપ આવો થોડુંક અહીંયા તમને આપણે દેખાડું કે કેટલું સુંદર આ લોકોએ કામ કર્યું છે. જે રીતનો આ એમ્બિયન્સ આખો બનાવ્યો છે, અહીંયા હિંડોળા કર્યા છે, જે ચમચીઓથી હિંડોળી આ લોકોએ સરસ મજાના કર્યા છે સુંદર રીતે. અહીંયા આપ જોઈ શકો છો હેન્ડવર્ક જેને કહી શકાય એટલું સુંદર કામ કરી ગયું છે. અને અહીંયા જે નિમિત્તે આપણે કરવામાં આવ્યું છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, એનું આપ અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આવીને અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે ખરેખર મહારાજની છત્રછાયામાં અહીંયા આવી ગયા છીએ અને એટલું સુંદર આયોજન આ લોકોએ કર્યું છે. તો એ બદલ હું કડી મંદિરના તમામ સત્સંગીઓને, સેવાકારીઓને અને સંતોને ખાસ કરીને ધન્યવાદ પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. બાપા, સ્વામી બાપા અને બાપાની કૃપાથી કડીના ભક્તો સંતોએ ખૂબ ખૂબ મહેનત કરી અને ક્યાંય જવાનું રાખ્યું નથી. પુલાશ્રમ આવી ગયું, અહીંયા આગળ બધું જ આવી ગયું. અમે દર્શન કરીને ખૂબ ખૂબ રાજી થયા અને ભગવાન હંમેશા આવી બધા સંતો ભક્તો અને બધા ભેગા મળીને બાપાને ખૂબ ખૂબ રાજી કરીએ એ બધા ઉપર કૃપા દ્રષ્ટિ કરે. ખૂબ સરસ પ્રદર્શન લાગ્યું અમને. અહીંયા આવીને ખૂબ મજા આવી. ના આવ્યા હોત તો અફસોસ રહી ગયો હતો કે અમે દર્શન કરવા ના આવે. મણિનગરના બધા બહેનો છે તે બધાને દર્શનની ખૂબ ઈચ્છા હતી. બધા એને લઈને અમે દર્શન કરવા સ્પેશિયલ આજે આવે છે. જય સ્વામી.
જય શ્રી સ્વામિનારાયણ. અમે મણિનગરથી સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છીએ. દર્શન બધા સરસ છે. મુક્તિનાથને એના દર્શન કદાચ અમે સુરતમ નથી ગયા, પણ અહીંયાથી અમને દર્શન એનો લાભ મળ્યો. અમને ખૂબ જ આનંદ થયો. વન વિચરણનો આનંદ થયો. દરેક પ્રસંગ ખૂબ જ સારી રીતે વર્ણવેલ છે અને ના આવ્યા હોય તો અમને ખૂબ અફસોસ થાય. જય શ્રી સ્વામિનારાયણ. હવે જે કચ્છમાં કાળો ડુંગર છે એવો જ આ કાળો ડુંગર લાગે છે અને જે 12 બારણાનો ઈંડોળા છે એ પેલા નિષ્કુળાન સ્વામી બનાવ્યા એવા ને એવા જ આપણા અખિલેશ્વર સ્વામીએ ભૂતમાં બનાવ્યા હતા. મુક્તિધામ છે તે બહુ સરસ છે. આવું ને આવું જ ત્યાં મુક્તિધામ એવું ને એવું જ છે. આ મેં ત્યાં જોયું તો મને લાગ્યું કે ના આ જ મુક્તિધામ આવી ગયો ઘેર બેઠા નથી એવું મુક્તિધામ છે. જય શ્રી હિંડોળા 12 બારણાના ગમ્યા. જય શ્રી સ્વામિનારાયણ. મને આ પ્રદર્શનમાં વન વિચરણ, પર્વતો, ઘનશ્યામ મહારાજના અલગ અલગ રૂપ, ડ્રાયફ્રૂટ્સના હિંડોળા, રંગોત્સવ મને આ બધી વસ્તુ ગમી. જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે જે કડી મંદિરમાં દર્શન પ્રદર્શનનો જે લાભ મળી રહ્યો છે એના માટે ભગવાન અને આપણા આચાર્ય સ્વામીજી મહારાજે આજ્ઞા કરી અને એમની આજ્ઞાને લઈને આપણા કડી મંદિરના સંતો અને ભક્તોએ ખૂબ જ મહેનત અને અથાગ પરિશ્રમથી અહીંયા દર્શન પ્રદર્શન ઊભું કર્યું છે અને ઘણા દિવસોની મહેનત કરી છે એમને. અને આ દર્શન પ્રદર્શનનો લાભ લેવાથી આપણને એમ લાગે કે આપણે આખી દુનિયા ફરી લીધી. આપણે ખુદ અક્ષરધામની યાત્રા કરીને એવું લાગે છે. અક્ષરધામની યાત્રા કરી એમાં ઘણા બધા જે બધા અલગ અલગ સ્થળ છે અને આપણને એમ લાગે કે બધા જ તીર્થધામોને જય મંદિર જોવા મળ્યું. આ ઘણી બધી મહેનત કરી અને આ પ્રદર્શન બનાવ્યું છે. તેમાં રાસ રમતા પંચાળાના ભગવાન રમે છે તેમાં જાણે લાગ્યું કે આપણે પોતે જ રાસ રમતા હોઈએ. એટલે સરસ પ્રદર્શન रसिया वर सुंदर श्याम हसीने बोलावो रे. रसिया वर सुंदर श्याम हसीने बोलावो रे. मारा मन गमता महाराज मारे मंदिर आवो रे. रसिया वर सुंदर श्याम हसीने बोलावो रे. मारा मन गमता महाराज मारे मंदिर आवो रे. रसिया वर सुंदर श्याम हो. बिछावी फुलड़े रे खोड़ीला तमकाज. हाँ सेज बिछावी फुलड़े रे खोड़ीला तमकाज. आश भरी अर्जी करूं रे सुफल करो वृषराज. बहार करी सर्व विकरे શું કરશે સંસાર. આજે અમે પંચમહાલથી બધી બહેનો મહિલા મંડળ ગોધરાનું મોડુંગરા બધા ભેગા થઈને અહીંયા દર્શન કરવા માટે આવ્યા. ખાસ અહીંયા આવીને અમને એટલો સરસ સુંદર પ્રદર્શનનો લાભ મળ્યો. એમાં ખાસ કરીને મને બાનું ગાઈડ થયું. બાએ કીધું કે અહીંયા આજે કાલે જ પ્રદર્શન ચાલુ કર્યું છે તો અમે એકદમ રાજી થઈ ગયા કે ચલો ભાઈ ભગવાને આપણને કેવું સરસ સોનામાં સુગંધ પડે એવી રીતે દર્શન આપ્યા. અને અમે દર્શન કરી ખૂબ બધા રાજી થયા છે. બધી બહેનો રાજી છો ને? અમને અહીંયા ભુલ્લાશ્રમ આ હિંડોળાના દર્શન થયા. એ દર્શન કરીને અમે ખૂબ ધન્ય ભાગી બન્યા. આમ તો અમે પ્રત્યક્ષ ના જોઈ શકીએ પણ છેક અક્ષરધામ સુધી પહોંચાડે એવી રેલગાડી અને હાઈવે પર જે ગાડીઓ ચાલે છે એના દ્વારા આપણે છેક અક્ષરધામમાં
શ્રીજી મહારાજ જોડે પહોંચી શકીએ છીએ એવા અમને દર્શન થયા અને અમને સંતોએ ખૂબ જ મહેનત કરી, એમાં પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો છે કે સંતોએ, બહેનો, ભાઈઓએ બધા જે મહેનત કરી એમાં અમને બી બહુ જ રાજી થયા અમે બધા કે ભાઈ આટલી બધી મહેનત કરી, આટલું મસ્ત બધાનું સુંદર પ્રદર્શનનું આયોજન કર્યું બધાએ. અમે જાણે લાગે જાતે જ અક્ષરધામમાં પહોંચ્યા હોય એવું લાગે છે. પ્રત્યક્ષ એમ પ્રગટ અને પ્રત્યક્ષ એવા દર્શન થયા છે બધા. लाज तजी में लोक निरे छे तम साथे काम हो लाज तजी में लोक निरे छे तम साथे काम ऊर ऊपर अलबेलड़ा हूँ तो राखिश आठो जाम समझ विचारी शामला रे जीव जड़ो तम साथ समझ विचारी शामला रे जीव जड़ो तम साथ निमिष न मेलू वेगड़ा वाला निमिष न मेलू वेगड़ा वाला मुक्तानंद नानाथ मुक्तानंद नानाथ रसिया वर सुंदर श्याम हसीने बोला बोरे मारा मन गमता महाराज मारे मंदिर आवो रे मारा मन गमता महाराज मारे मंदिर आवो रे रसिया वर सुंदर श्याम हसीने बोला बोरे मारा मन गमता महाराज मारे मंदिर आवो કોઈ નાનું જગમાં કહે છે સ્વામી બાપા સચ્ચાઈની રાહે ચાલો કહે છે સ્વામી બાપા હો કહે સ્વામી બાપા કામ નથી કોઈ નાનું જગમાં કોઈ નાનું જગમાં કહે છે સ્વામી બાપા સચ્ચાઈની રાહે ચાલો કહે છે સ્વામી બાપા કામ નથી કોઈ નાનું જગમાં કહે છે સ્વામી બાપા સચ્ચાઈની રાહે ચાલો કહે છે સ્વામી બાપા જય જય સ્વામી બાપા બોલો 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 સ્વામી બાપા
સદા છે, સચ્ચાઈની જીત સદા છે, કહે છે સ્વામી બાપા. સચ્ચાઈની રાહે ચાલો, કહે છે સ્વામી બાપા. જય જય સ્વામી બાપા, બોલો સ્વામી બાપા. જય જય સ્વામી બાપા.